નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। હવે એવી રોડ પર ઝાડ પડતા કાર દબાઈ, ચાલકનો આબાદ બચાવ। આણંદમાં પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીમાં લાખનો ખર્ચ બતાવી જોખમી વૃક્ષો હટાવાયા નથી, જેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે। અઠવાડિયામાં ત્રીજી વાર ઝાડ ધરાશાયી થવાની ઘટના બની હતી, જેમાં આણંદ વિદ્યાનગર રોડ પર વૃક્ષ પડતા કાર દબાઈ ગઈ હતી, જોકે ચાલકનો બચાવ થયો હતો। 2 દિવસ પહેલાં વૃક્ષ નીચે દબાઈ જવાથી મોત નીપજ્યું હોવા છતાંય પાલિકા તંત્ર સબસલામત હોવાનું માની રહી હોવાથી શહેરીજનોને માર્ગ પરથી પસાર થવું દુષ્કર બની ગયું છે। આણંદમાં બુધવારે ટાઉન હોલ પાસે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું હતું। બીજી તરફ પાલિકાની ટીમોએ મંગળવારે દેખાડા પૂરતા 12 જેટલા વૃક્ષોનું ટ્રીનિંગ કરાવ્યું હતું, પરંતુ મોટા થડ ધરાવતા નમી ગયેલા વૃક્ષો હટાવવામાં કોઈ જ રસ દાખવ્યો ન હતો। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।